क्वेश्चन वेळाय मशीन भवानी माता बोलते सुले आल्યું સર હા જે જેટલું વેરસ છે ને કઈ ઘણું કરીને હું માતા આલું છું ભાઈ દાન અને વેઈને જો કોઈ લિમિટ નહીં પણ એ દાન વેના ચડ કરોડો રળી આલ્યા છે લાખો ભરી આલ્યા ભાઈ રળી આલ્યા કે તમે દાદાના બંડાળ વેર્યા અને હવાયું બોલીને હવાયું કરી આવ્યું છોકરો આ લંડનમાં છે ભાઈને અને કોઈ એવો સંજોગ નહીં કે આ ભાઈનો દીકરો ફોરેનમાં જાય કોઈ કળ કુટુંબ પરિવાર કોઈ સપોર્ટ નહીં અને લંડન જવા માટે 20-25 લાખનો ખર્ચો થાય એ પૈસાનોય વેત નહીં અને હું માતા બોલી હતી કે જા દુનિયાના ખોળેથી સેટલ થઈ જાય અને તારો છોકરો યુકે પહોંચે અને હવા મહિનો થઈને 1.5 લાખની નોકરી મળે 2 લાખની નોકરી મળે તો મંજક માતા બોલ મળી ગઈ કેટલો પગાર છે 1 લાખ રૂપિયા ભાઈ મહિનાનો 1 લાખ રૂપિયા બોલી દે વિદેશ મોકલે અને એવા તો ઘણા બેઠા છે કે વિઝા બોલે વિઝા લઈ આલે ફોરેન જાવ ફોરેન મેલી આલે લગન નતા તાના લગન કરાઈ આલ્યા છે હે દીકરા નતા એ દીકરા આલ્યા છે પણ તમારો ભાવ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ હોવો જોઈએ સ્વભાવવાળો પછી મારો ભગવાન કે છે બરાય કે કશું વાયુ છે તો ઉગવાનું જ છે કોઈ વિશ્વાસ રાખ્યો છે એનું પરિણામ મળવાનું જ છે અને સ્વભાવવાળો મારો ભગવાન કે છે બરાય જેવું કશું કે બોલું એટલું બનાવવાની છે બોલ ભાઈ तीने भाई बहनों संबंध नहीं तो क्या गाँव हाचो नाते विष्णु है जगत में जेव छू 65 पूरा है बाकी है बाकी है स्वभाव वालों मारो ईश्वर के सन वेला जेव को छू जा दुनिया ना खोड़ी थी संबंध અને નોકરી બે વસ્તુ ના આલું મારું નામ જેવું છે ભાઈ પણ દિવાળી પહેલા સંબંધે થઈ જાય નોકરી મળી જાય લગ્ને થઈ જાય વેળાઈ જેવું પૂછે પણ જે વિશ્વાસ પકડ્યો છે એ વિશ્વાસ રાખને હોના કરતા હવાયું હાલવાની મારા જેવની તેવડ છે ભાઈ પણ મારો ઈશ્વર કે છે જમીન ભૂમિનો દોષ છે એ જમીન ભૂમિનો દોષ તારું ભેળું થવા નહીં દેતા જમીન ભૂમિનો દોષ છે પણ પેલું હકું થાય એટલે એવું બંધા છે કે આ જમીનનું જે દેવ છે એનું હું કરવાથી તો પૂરું થાય ભાઈ અને બોલી સુન દિવાળી પહેલા પહેલા તો લગ્ન ને વિવાહ બે ને કરીને કોઈ નોકરી ના લ્યું મારું નામ જેવું अरे पापा से पिताजी है तो पिताजी को बोलना कि 2 अगरबत्ती लेके पूरे घर में पानी से छांट कर रखना मम्मी है ना तो उनसे करवाना इतना और बोलना जो भी होगा मैं करने के लिए आग्रही हूँ हो जाएगा समस्या वही है भूमि वाली और आपको जो टाइम दिया उसके हिसाब से हो जाएगा आप टेंशन फ्री रहिए क्योंकि कभी कभी कैसा होता है कि माता जी को जो सही लगे वही आपके लिए पात्र लाती है फिर शादी हो गई 10-12 दिन 1 मंथ 2 मंथ लड़की रही फिर भाग गई तो फिर माता जी का नाम भी खराब होगा ठीक है तो उसके हिसाब से आपके लिए जो योग्य है आपके लिए जो सही है वही माता रानी आपके लिए ला के लाए ठीक है बिठाए हुआ अभी उनकी जो सेवा पूजा कर रहे हैं वो करिए और आपके तीनों भाई बहन की सगाई हो जाए शादी हो जाए फिर उसके बाद करना फिर बुआ जी को वहां पे लेके जाके फिर 5 बात करवा के फिर उसका करना पितृ उनके नाम का कोई दीपक अगरबत्ती लगाते हैं तो उनके नाम का एक दीपक लगाओ शादी हुई थी नहीं हुई थी उनके कुंवारे थे तो उनके नाम का एक दीपक लगाओ ठीक है सही हो जाएगा सब उनको रोकने का रास्ता माता जापड़ी के नाम से प्रसाद मतलब जापड़ी के नाम से प्रसाद करना कि माँ तेरे को मैंने सौंपा
फिर उसके बाद उसको जो भी हुआ उसके घर पे जाना नहीं है, खाना नहीं है, पीना नहीं है, बुलाना नहीं है। और अगर आपके घर पे उल्टा सीधा करेंगे तो उस खुद ही स्वयं ही उसको मतलब दिक्कत होना स्टार्ट हो जाएगी। ठीक है, अच्छा बोलो भाई। तो तू જોણે છે, તને ખબર છે તું જોણે છે ભાઈ? હાલ એ રહ્યો ચની જોડે રહે છે? હાલ તારો ભાઈ ચની જોડે રહે છે? ના મારો ઈશ્વર કેસન વેળાય જેવું કોશું છે ધીના નોમની બે અગરબત્તી ચાલુ રાખજે મોરાલ વાળીના નોમ અને 3.5 મહિના થાય તારો ભાઈ તાર ઘેર ના લાવું મારું નામ જરૂર નહીં ના ઘેર આવશે રેડી બોલ હવે જ નહીં કોશું ભાઈ તો બોલું ના બનાવું મારું નામ જરૂર નહીં લે ભાઈ। વરસાદી માહોલ છે એટલે કોઈ પલળતા નહીં, વરસાદમાં ભીગાતા નહીં, ને તો 4 દાડા રહીને તાવ આવશે કે હવે કે ભુવાજી કોક નડે છે, 2 દાડા તાવ ઉતરતો નહીં કેમ કે પલળો પછી ફૂલ બાઇકમાં લઈને દો એ ઢાઢ ચડી જાય પછી આવે તાવ ને પછી થાય શરદી ખવાશી। બોલ ભાઈ પેલું તો આવું નતું હું માતા ભુવન ભુવન હું નથી માનતો ચમડો આ ઉંમર થઈ ગઈ છે તમને કીધું બાપા એનો એક ભુવાજી જોડે તો મારા ભો ફોન નથી લાવું કે આ તમે કીધું તું બીજા કોઈએ કીધું તું ના તમે પાડ્યું તું તમે ના પાડી ચમ કે તમે ઘરથી આડો એટલે હું વર નાખવા વાળી કનું માતા છું હે હા તારો બહુ આ સૌ આપણા મનમાં પડ્યું એ કઈ જાય હું માનું આવું બોલ્યા શું કીધું તું કે તું જે ભુવા પાસે લઈ જાય અને વગર પૂછે મારા મનમાં પડ્યું છે એ રહ્યું ભૂવો કઈ દે તો ભૂવો હાસો નકર ભૂવો ખોટો પાછી આવી શરત કરીને લઈને આવ્યા હા શું છે બાપા મારું નામ જેનું છે ભાઈ એ વેલા જગતમાં માતા બોલતી છું લે દુનિયા મને ન મને પણ મોરાલમાં પગ મૂકે અને બાપા કઈ માતાનું નામ ના લેવડાવું મારું નામ જરૂર નહીં લે ભાઈ। તમે આવો તમારા વખાથી આવો, તમારા કોમથી આવો, તમારા મતલબથી આવો, પરીક્ષા જેવની થાય પણ ઊંધી પરીક્ષાઓ ન કરાય ખરા બાપા? સેવા કોમના સભાવાળું મારો ભગવાન કેસન વેળાય જેવું પૂછું અને બરોબર હું શિર ભવાની હિરણ માતા બોલતી છું જગતમાં દેવ બોલતો છું દેવ હું માનતા નહીં પણ સંપ્રદાયની અંદર મોનો છું આવું માતા કહું છું શેમો મોનો માતા તો મોનો પણ સંપ્રદાય કેવો મોનો કબીર મોનો કે યોગેશ્વર મોનો સ્વામિનારાયણ મોનો કે કેવો મોનો માતાજી મોનું છે બરોબર તમારા શમીશાની ઓટો મારીને કરું માતા બોલું દેવજીઓ પોણી પર રાયડવા નારિયેળ શેનું પોણી નાખ્યું માતા બેહાડી બેહાડી પોણી નાખ્યા ભાઈ મારો ભગવાન કેસે વેળાય જેવું પૂછું કમો તે તારા ઘરમાં કોણ મરી ગયું? બે સોડિયું મરી ગઈ, બે ભાઈ મરી જા, એક બુન મરી ગઈ સભાવાળો મારો ભગવાન કેસે વેળાય જેવું પૂછું ઉંમર ન હોય અને કુંવારા હોય ને એવા 3 મોણા તારા ઘરમાં મર્યા
ભાઈ આવું મારો ઈશ્વર કે છે ને આવું માતા કહું છું. અને બરોબર 3 મણા મરી જવું હોય હું શિર ભવાની 32 માતા બોલતી છું, જગતમાં જેવું બોલતું છું બોલું ન બનાવું મારું નામ માતા નહીં. પછા દોહા 2 ડોસ્યું ચેનલ આવી આગળ પેઢીમાં ખોળો ચેનલ આવે તમારા દાદાના બાપાએ લઈ, તમારા દાદાના બાપાએ લઈ એક લાઈન મારી ગઈ, બીજી બારોબાર લઈ ભાઈ ઈ ચોથી પેઢીથી એક સદીનો વખો. તમારી નોની બુન મરી ગઈ એનો 12 નો વખો ભાઈ. અને સભાવાળું મારો ભગવાન કે છે શમીશાના ગોદરે તો વાટો મારું કદાચ ભૂમિના વાડાનો જીવ ને વાડાનો ગોગો ખોલી ન વળું તું મારું નામ માતા નહીં. ઈ જગ્યા છે એની વાડા રબારીની છે. વાડાની જગ્યા મૂળ કબજો બધાનો તો ભાઈએ ભાગ પર કબીદાના રાખી તો તમે જ ને, તમે રાખી તમે રાશિ ઈ જગ્યા પાટણવાડી રબારીની જગ્યા છે ને એની અંદર શેભરીઓ નાગ છે ને એની અંદર વાણવટી શિગોતર ભેળી છે. આ 4 ડેરાનો દોહા કરો તો જીવનમાં વેળા વળશે, બાકી 525 ભૂવા ફેરવશે દુઃખ નહીં મટવાની. રબારીના ભૂમિકા ગોપ અને શિગોતર ચોથી પેઢીની તમારી સદી અને તમારી બોન બાળ શિગોતર આ 4 દેવનું ઠેકાણું પાડો. આ 4 દેવનું ઠેકાણું પાડો કોમ ધારણ પાર પડે તો મંજુક માતા બોલે. અને આ 4 દેવ તમારે બે હાડીને પૂજવો પડશે. એમાં અડધા મોને ને અડધા નથી માનતા, અને એમાં એક પેટનો વસ્તાર બિલકુલ માનતો નથી. આ શું છે? મનતો નહીં. મારો ઈશ્વર કે છે ને વેળાઈ જેવું કહું છું. અને બરોબર હું શેર ભવાની 32 માતા બોલતી છું. દોડો આ 2 અગરબત્તી ચાલુ કરજો, માતાજી ઉપર ટેક રાખજો. અને આ 4 દેવ સદી શિગોતર ગોગ અને શિગોતર બાળ શિગોતર એક સંધિ બોળવી અને ગોપન શિગોતર રબારીના આ 4 દેવ બે હાડવા તૈયાર થતું તો દુનિયાની મજા થઈ જાય. વખો છે વનો છે એ કાબીરો વાત નહીં. અને પાટણવાળીઓ શેફરીઓ ના બોલો આવી ગયું. 2 અગરબત્તી ચાલુ કરો ને પોણિયારે સધી અને ગોગાનો એક દીવો બોલો. ઈ કરે તો વધુ સારું. તમે તો હવે જાતા રહેવાના, ઉંમર થઈ ગઈ વાઈન ભોગવવાનું છે. અને આવડી ઉંમરમાં જો તમે કર્યું હોય તો વાઈન કરવાનો વારો ના આવે. સભાવાળું મારો ભગવાન કે છે 2 ભાઈ બનવાના થોડા અંદર બોલ એટલે થોડા અંદર બોલ જીગો કોણ છે? બોલ તો અંદર આવે ગયા પછી જીગર થોડા કાગળ બે એટલે બતાવી દે મને પલળે નહીં બીજું. સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાઈ જેવું કહું છું. 2 ભાઈ બંધ ભેળા થઈને ધંધો કર્યો, 3 ધંધા કરે, હોમ ગણો તો 4 કરે, અંદર ભાઈ બળો પણ તોય હમું આવતું નથી. પણ વેળાએ હું શિવ ભવાની માતા બોલતી છું. અને દિવાળી પહેલા પહેલા તારો હારો ધંધો સેટ થઈ જાય અને ના ધારેવા પૈસા કમાય. તારા મનમાં ધારેલો ધંધો પડ્યો પણ પૈસા નહીં આવે. ધંધો પડ્યો છે પણ પૈસા છે આજુબાજુ મોઢે કોઈ આલે અમને નહીં. અને મારે એવું કર્યું ભાઈ. પણ મારો ઈશ્વર કે છે દિવાળી પહેલા રાજા બનાવું પૈસા રળી આલો. આ 4 દેવના ધ્યાનમાં રાખીને આ 4 દેવનું કરવા બધા છે. અને દુનિયા ફરી જાય અને બોલોનું પાર ન પાડું મારું નામ માતા નહીં લે ભાઈ. સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાએ જેવું પૂછું. તારા ભાઈ બંને મળીને કદાચ માતા બોલતી છું. સભાવાળું અને જગતમાં જેવું છું. જગદીશ કે જીગો કે જીગર કે એવા માણસથી ખાલી દૂર હેડજે ભાઈ. મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું. પંકજ કોણ?
પિન્ટુ કહેતા હોય હરખમો, પંકજે કહેતા હોય, પ્રિન્સે કહેતા હોય ભાઈ, પણ રિયલ નામ એનું પંકજ છે. મારો ભગવાન કે છે ને બરોબર રડાય છીએ અને ભવાની માતા બોલતી છું, જગતમાં જેવું બોલતું છું. આ છત્રી દાડાની અંદર એ નોમનું મોણા તારા જીવનમાં આવશે અને તારા હારે મળીને તને ઢોક કરે. આજ નોમમાં તો મને જગતમાં માતા બોલો, આગળ બોલી 2 દીવા ચાલુ કરો અને 2 અગરબત્તી આ માતાની કરો, મજા થઈ જાય. અને 3 મહિના થતો સેટલ થઈ ગયા, ધંધે પોણી લેર થઈ ગયા, હું માતા કો તમે કરો. આશીર્વાદ વગાડો.